હાલો, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? હમણાં તો આપણે ઝાઝા દિવસે મુલાકાત થઈ છે, કેમ કે અઠવાડિયા જેવું થઈ ગયું હોય છે આપણે વિડીયો નથી ઉતાર્યો, કેમ કે આપણે પહેલાં બે વિડીયો મૂકેલા હતા. એના પછી કાંઈ એવો નવો કાંઈક ટોપિક હતો જ નહીં કે જેમાં વિડીયો ઉતારો. એટલે મેં કીધું હવે કાંઈક એવું હોય છે કંઈક જાણવા જેવું કે ક્યાંક આપણે બહાર ક્યાંક જઈએ તો વિડીયો આપણે ઉતારશી. બીજું તો રોજ ઘરનું જે કામકાજ હોય રૂટીનનું, એ બધું કામકાજ જ હોય, એ તો હું તમારી હારે શેર કરતી જ હોઉં. એટલે પછી મેં હમણાંથી વિડીયો ઉતાર્યો જ નહોતો. અને પુથીરાજ નહોતો, પુથીરાજ ગયો તો એના ફૈબાના ઘરે નડિયાદ, અને હવે એ આવી ગયો છે. ને હવે આપણે પાછી દ્વારકા જવાની તૈયારી કરી છે. એટલે મેં કીધું આજે આપણે વિડીયો ઉતારી કે ભાઈ હવે અમે આજે નહીં એટલે કાલે જવાના અહીં ટ્રેનમાં. એટલે આપણે તૈયારી કરવાની છે કે ઘરેથી બનાવીને કંઈક થોડું ઘણું લઈ જવાનું છે. અને બીજો તો આપણે જે સૂકો નાસ્તો હોય છે એ આપણે રસ્તામાંથી લઈ લઈએ. અને બીજો આપણે ઘરેથી આપણે ઢોકળાને એવું બનાવી જવું છે, કેમ કે બીજું આપણે કંઈક સૂકી ભાજીને એવું બટેકાનું ને એવું બનાવીને જાય તો અત્યારે આજે ગરમીનું વાતાવરણ બહુ જ છે, એટલે બહુ જ એટલે અતિશય ગરમી છે. એટલે આપણે રસ્તામાં કદાચ લઈ ગયા હોય ઘરેથી બનાવીને તો એ આપણે ડબ્બામાં એમાં પેક કરીને લઈ જાય તો એ કાંઈ સારું રહે નહીં. આપણે હજુ અડધે ન પોગી ત્યાં બગડી જાય, કેમ કે અંદર બફારો જેવો છે. એટલા માટે એટલે ઢોકળા લઈ જવાનું વિચારું છું. તો અત્યારે જો વસ્તુ મેં મંગાવી લીધી છે, પૌવા ને દાળ ને એવું. તો હવે ઢોકળાનું આપણે પલાળવું છે, તો ચોખાની હું પલાળી દઉં. એટલે આપણે કાલે રાતની ટ્રેન છે, તો આપણે ત્યાં સુધીમાં પલળી જાય અને હાથોને એવું આવી જાય તો આપણે ઢોકળા બનાવીને આવીને લઈ જઈએ. એટલે રસ્તામાં આપણે નાસ્તો કરવા થાય, કેમ કે બહારનો નાસ્તો લઈ તો આપણે પૂરો ન પડે. ઘરનું થોડું ઘણું લઈ ગયા હોય તો વધારે સારું, કેમ કે છોકરા તો આપણે ઘરનું લઈ ગયા હોય તો એ બહારનું જ ખાય, પણ એમ કે ઘરનું હોય તો વધારે સારું. આપણે તો ઢોકળા લઈ જવાનું વિચારું, કેમ કે ઢોકળા તો બગડે નહીં, કેમ કે હાથો આવેલો જોઈ એટલે એ તો બગડીને જ ઢોકળા થવાના છે. એટલે આપણે ઢોકળા બનાવી જવા છે, સ્ટીમ ઢોકળા. તો હવે આપણે હાલો ઢોકળાની તૈયારી કરી નાખીએ અને પલાળી દઈએ, અને પછી ઘરનું કામ બધું ધીમે ધીમે ચાલુ કરી. હજી જો કામ તો પડ્યું છે, વાસણ ને બધી વાસણ ગોઠવવાના પડ્યા છે અને બહાર ઉટકવાના છે. એ વાસણ કાઢી નાખ્યા અને બહાર લોબીમાં ત્યાં બધે પોતું કરી નાખ્યું છે. અને અત્યારે પુથીરાજ નાનીના ઘરે ગયો છે, ઓલા ઘરે, અને એના પપ્પા વહી ગયા છે ઓફિસે. તો હવે આપણે ધીમે ધીમે ઘરનું કામકાજ ચાલુ કરી. તો હાલો હવે ઢોકળાનું પલાળી દઈએ અને પછી આપણે દ્વારકા જવા નીકળશી. તો તમને આગળનું વિડીયો બતાવશી. આપણે દ્વારકા જઈએ તો બધા ઘણા બધા ભેગા જવાના છે. અમારા બેન ને ભાવનગરથી આવવાના છે, તો એ છે ને અહીંથી મારા મામાના દીકરા ને એમના વહુ ને બધાય છે, અને અમે બધા એટલે આપણે ઝાઝા જણા થઈએ એટલે બહુ મજા આવશે. આપણે દ્વારકા જઈએ તો આગળ તમને વિડીયો બતાવશી. તો જોતા રહેજો, ને વિડીયો જો ગમે તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો, અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ને વિડીયો તો આમને કદાચ વહેલા મોડા થાય પણ વિડીયો તો ચાલુ રહે. જે જેવા જેવું હોય છે તમને બતાવશી, અને એનો જ વિડીયો અમે મૂકશી. ઘરનું રોજનું કામ તો હોય તમને બતાવતા જ હોય. પછી આપણે એમ થાય કે રોજ રોજનું એકને એક ટોપિક ઉપર આપણે વાત કરી તો પછી માણસોને કંટાળો આવે કે ઘરનું કામ તો રોજ હોય જ છે. એટલે જે કંઈક નવીન નવીન હોય છે તો તમને બતાવતા રહી. તો હાલો હવે જોતા રહેજો. હાલો આપણે ઢોકળાની જો તૈયારી કરી નાખી છે. તો આપણે બધી દાળ ને બધું મિક્સ કરી નાખી, અને હવે આપણે 2-3 વાર ચોખ્ખા પાણીથી ધોઈ નાખી અને પછી પલાળી દઈ. એટલે આપણે પછી મિક્સરમાં ફેરવવાનું રહે. હાલો હવે ધોઈ નાખી. આપણે આ ઢોકળાની રેસીપી તો આપણે પહેલાં આગળ વિડીયોમાં બતાવી જ છે, એટલે બધાને ખબર જ હશે કે આપણે આ કેવી રીતે બનાવી. તો હાલો હવે ધોઈ નાખી ચોખા. હાલો અમારે દ્વારકા જવાની તૈયારી થઈ ગઈ છે. તો જો આપણું પેકિંગ થઈ ગયું છે. બધી કોના કરા ઠેલા ઠેલા પડ્યા છે, કેમ કે આપણે ભાવનગરના મહેમાન આવી ગયા છે. જો અહીંયા બાચકા ને ઠેલા ને જો અહીંયા તે આ આપણે નાસ્તો બધો લીધો છે, આ એક થેલામાં ભરી લીધો છે, અને આપણે બીજું બધું બનાવેલું. અને આ છે ભાવનગર થી આવેલા મહેમાન મારપી. હા જો સુટકેસ ને બધું આખો ઘરમાં પથારો વળીને રાખ્યો છે. જો આપણે બધા ઠેલા ઉતરી ગયા રિક્ષામાંથી. ઠેલા ઉપર માંડો. હલો હું એક આ લઈ લઉં. તારજી જાજી લે આ મોટો. હા હા આપણા 5 ઠેલા ને 5 તો આપણા ખંભે. હાલો આ બધા બાદ છે ભાડું દેવા હતું.
તો હાલો આપણે દ્વારકા જવા માટે આવી ગયા છીએ રેલવે સ્ટેશને. પૃથ્વીરાજ મજા આવે છે ને તને? હાલો હારો આપણે રેલવે સ્ટેશન આવી ગયા છીએ ને આપણે અહીંથી ટ્રેન પકડવાની છે દ્વારકાની. તો અમે જઈ છીએ ટ્રેન આગળ અને હવે ભાઈને એ જગ્યા છે ટિકિટ લેવા. તો આપણે અત્યારે રાતે બેસવાનું છે ને આપણે સવારે વહેલા ઉતારવાના છે. તો હાલો બધા દ્વારકા. આ છે અમારે રાજકોટનું રેલવે સ્ટેશન. જે રાજકોટ આવતા હશે એમને તો ખબર જ હશે. ચાલુ રાખી આપણે ઓલો વિડીયો ન ઉતારી નાખે. ટ્રેન ચાલુ હોય ને ત્યારે આપણે વિડીયો ઉતારવાનો. હા કેટલું માણા ઉતર્યું જો. આખી ટ્રેન હશે. બધા આમ થોડી થોડીને ચડવા મળશે. અંધારામ કોઈ બતાતું નથી. અંધારામ કોઈ બતાતું જ નથી. કેટલા નંબરનો ડબ્બો છે આપણો? હા નીચે બે ચા ભૂલ જાય છે. હું હોય તો હા તું અહીંયા બે હાલો આ બધા બેસી ગયા હે. આ બધાનું મૂકવા આવી હતી. ના ના હું જ આવે જ છું. આ બધા એને મૂકવા નથી આવી. આ ભાવનગર વાળા હે. આ ભાવનગર વાળા હે. આ બધા આ ડબ્બામાં બેઠા છે અને અમે દેખાતો નથી એટલો બધો. ઊંડો બેઠો હે. હવે દેખાય. ઈ ભાઈને બહુ હરખ છે હો. હાલો બધાને દ્વારકા આવવું હોય તો તમારા બધા તરફથી અમે દર્શન કરશી. ઘોડિયું કોના હાટું બાંધ્યું? હાલો માનો ખુશી ક્યાં હે? હા સત્યરાજ ને તો પેલા લેવો પડે. જો આ બે દ્વારકા જઈને આવ્યા. તમે દ્વારકા જાવ? ઓ ટ્રેન માથે ખુશી ખુશી તો છે જોવે. ઓલા તો પાછળ છે ને. પાછળ બાલ્કનીમાં ક્યાં છે? ઈ તો બિઝી છે બધા. હેમરાજસિંહ તો હોઈ ગયા લાગે. પીળી થાય તો જવાનું. આ લગી ઉભા છો. એ તો ભૂખો થઈ ગયો કહું તો હું. ઢોકળા હતા ઓલા ઢોકળા નતા ખાવા. આપણે ઢોકળા તો લીધા હતા.
દેવું મમરા લાવી ડુંગળી ને આ ભાઈ ઉદાસ થઈ ગયા છે ટ્રેન ઉપડીને એટલે આ તો માલ ગાડી માલ ભરીને જાય. 11:30ની ટ્રેન ઉપડવાની હતી ત્યારે 12:30 થઈ ગયા છે પણ હજુ ટ્રેન ઉપડી નથી. ના હાલો આપણે દ્વારકા પહોંચી ગયા છીએ અને આપણે જઈએ છીએ દર્શન કરવા. આપણે જો આ રિક્ષામાં આવ્યા હતા ત્યાંથી રિક્ષા બાંધવી પડે. હાલો હાલો હતા બજારનો સીન લઉં. દ્વારકામાં ન આવ્યા એમને ખબર પડે ને કે જો અહીંયા આવી બધી બજાર હે. કાજુ બદામના પેકેટમાં લે. હાલો જો અહીં દુકાનો ખુલે હે. હાલો આપણે દ્વારકા આવી ગયા છીએ ને આપણે અહીંથી દ્વારકાનું મંદિર અહીંથી બતાય પણ આપણે થોડાક આ બાજુ ઊભા છે એટલે નથી બતાતું.
આ હું દહીંની લચ્છી જે આપણે હરખા થાય તો બધા નાઈને નીકળવા પડશે આગળ. અહીંયા આ જ દહીંની લચ્છી મળે હો. આપણે એવા લચ્છીમાં લેવી ન મળે. આ હું હે ગાડી પચાસ એ દેખશે જ અહીંયા ખરીદી ચાલુ હોય છે તો તૈયાર નહીં થયા હોય પેલા તો પછી આ લેવા આન પર આવશે જ ને આપણે. હલો આ પાવાવાળા સુવિધા લખવાની આ છે ગોમતી ઘાટ. તારું આપણે અહીંયા રોકાવાનું છે તો નાઈ ધોઈને તૈયાર કરી. અહીં અંદરથી કઈ લખેલું નથી, ગેટ જ છે. બહાર હોય અંદર ન હોય. હે આપણે કેદુના કાગડા નથી જોયા, અહીંયા કાગડો જોવા મળ્યો. અને હાલો હવે આપણે જઈ છીએ ગોમતી ઘાટે નાવા. આ છે આપણે ધર્મશાળા, રાજપૂતની ધર્મશાળા છે, અહીંયા આપણે રોકાણા હી. જયરાજ માતા તો પોતે આગા કરી અહીંયા હારું જતું. પાણી પાછું આવ્યું હમણાં નહોતું. એ કહું ઠેઠ વાં સુધી અડી જાય મને લાગે. વચમાં દોયડું રાખ્યું હે, દોયડું પકડાય ને. આ મોજા કેવા આવે વાં જો વાં કેવું મોજા આવે. મારે હે મેં તો આપણે ઓરાક પાણા ને એવું બધું હોય ને ત્યાં ફોટા પડાવે. કોઈ નથી આજે ઓલી બાજુ ઓછા. ઉપર બેવાનું બરોબર એટલો ઉપર થોડા બે એટલે ઓછા ના આવે મોજા પડે. કેમ રહેવા માંડ્યો? પાણી ભર્યું ઓલું થયું એટલે મોજા તો હજુ વધવાના છે. પકડી રાખજે નકર ક્યાંય વહી જાય અંદર પાણીમાં. હવે જા જા પુથીરાન ને તો પાણી ભરીને તો ઓલું થાય. આમ જો આગળ જો કેવા મોજા આવે જો સામેથી. ઉપર બેહો ઉપર. મને આંખતા આવડે છે, મને આંખવા દે છે તો હું મારે આમ આંખમાં જાઉં. પાણી હાલો હવે અમે જઈએ નાવા પાણીમાં. બધા વાઈટ જોઈને ઊભા છે.
કમ્પ્લીટ થઈ ગયા હી ને હવે બધા આપણે જઈએ કૃષ્ણ ભગવાનના દર્શન કરવા. તો આપણે જો બધા તૈયાર થઈ ગયા છે. હાલો તો આપણે હવે દર્શન કરી આવી, પછી આવીને આપણે નાસ્તા પાણી કરશી. હાલો હાલો મંડો. હાલો આપણે આવી ગયા છે રૂકમણી મંદિર દર્શન કરવા. દ્વારકાથી નીકળીને આપણે રૂકમણી મંદિર આવ્યા હી. જોવાય જો બધા લાઈનમાં માણા ઉભા છે દર્શન કરવા. दो कार्य करने का महिमा। प्रथम नंबर का और मुख्य कार्य प्रेम से शांति से मुख्य मंदिर के अंदर में जाके द्वार तक जाकर माता जी का दर्शन करते हैं। फिर दर्शन के बाद जब बाहर उतरते हैं तो सामने सीधे हाथ के ऊपर एक मीठा पानी का प्याऊ होगा, वहाँ सर्वे भक्त जाते हैं। प्रसाद रूपी गंगाजल रूपी आने હાલો બીજો રાઉન્ડ ચાલુ. એવી મસ્ત ઠંડી ઠંડી હવા આવે છે દરિયા કિનારે. માણસો જોવો નાવામાં કેટલું. વજન એટલું હોય પછી હરખું કરવાનું. આ હે મોજું કેવું મસ્ત આવે છે. રેતી બહુ આવે ને. એ મેં તો કે ના હોતા ના પણ નથી એવી રેતી હોય ને એ તો કહું રેતી આ બધાને ચોટી ગયેલી હોય એટલે કહું. રેતી આવે જ છે. હા મોજામાં આવે જ છે રેતી જો ને. હા મેગી એને કઈ ખાવા જોવો આવ્યો કે દરિયો કેવો હોય. ફોટા વોટા પાડી લ્યો ભાગો અહીંયા ઉભી જા. હાલો આપણે બેટ દ્વારકા પહોંચી ગયા હી. બાપા જો કેવી મહેનત કરે છે તડકાના. આગળ ગઈ.
ગાંઠિયા તમારે ગાંઠિયા હવા ના ખાવા પૂછી લે પ્રસાદી હાલો આપણે પ્રસાદી લઈ લીધી છે પાણીપુરી છે આ ટોપી છે મોટી મોટી મોટા નહીં કેટલા વાળે 20 કૃષ્ણ ભગવાન ખાવાય માંડશે હમણાં ખાવાની જગ્યાએ આપણે ઊભો તો રે હું ભાવ કીધો મસ્ત લાગે હે ફોટો નથી પાડતી વિડીયો ઉતારું સારી લાગે હા બહુ મસ્ત લાગે પહેરવાની કે ને એટલે સારી લાગે આવી જતી કે 20 રૂપિયાનું આવ્યું આમાં શું મજા આવે હાલો આપણે દર્શન ને એવું થઈ ગયું છે ને હવે આપણે પાછા નીકળી છીએ છોકરા હવે બધા રમકડા બમકડા લીધા છે તો સત્યરાજે વગાડવાનું મ્યુઝિક લીધું પૃથ્વીરાજે લીધું છે બધાય વાજે વાજે લઈશે મેં તો કીધું પૂછી લે કે હલો આપણે ગોપી તળાવે આવી ગયા છીએ ને આપણે દર્શન કરી લીધા છે હા ને આ તળાવ છે અત્યારે તો તળાવમાં પાણી છે એમ થાય રાતે લેંગો બેંગો પહેરી લીધો હોય તો એવું પેલા કાંઈ ગાંધી લેવાય હાલો આપણે નાગેશ્વર મહાદેવ મંદિરે આવી ગયા છીએ દર્શન કરવા નાઈથી પછી આપણે બેસી રાજકોટની ટ્રેનમાં અને આપણે જાહી રાજકોટ હાલો હવે દર્શન કરી આવી